નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર ભવ્ય પરિસંવાદ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી સામે કડક સંદેશ આપ્યો અને તેને મોટો ગુનો અને પાપ ગણાવી ખેડૂતોને ચેતવણી આપી। રાજ્યપાલે જણાવ્યું કે હરિત ક્રાંતિ પછી જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટી 0.5% કરતાં પણ નીચે આવી ગયો છે, જેના કારણે ફળદ્રુપ જમીન બરબાદ થઈ રહી છે। કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના સ્ટોલ્સની મુલાકાત લઈ રાજ્યપાલે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા મોટું આહવાન કર્યું। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કાર્યક્રમમાં રાજ્યપાલનું સ્વાગત કર્યું અને જિલ્લા પ્રશાસન પ્રાકૃતિક ખેતીને ગામે ગામ પહોંચાડવા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું। રાજ્યપાલે ખેડૂતોને પોતાના નાના પ્લોટથી શરૂઆત કરી ધીમે ધીમે સંપૂર્ણ ખેતીને પ્રાકૃતિક પદ્ધતિ તરફ વાળવાની અપીલ કરી હતી। હવે નજર રહેશે કે સુરખાઈ ગામથી શરૂ થયેલો આ સંદેશ નવસારીના ખેડૂતોમાં કેટલો મોટો બદલાવ લાવે છે। रासायनिक खेती खर्चे की खेती है। आपको सब खेडूत भाइयों को इस बात की जानकारी होनी चाहिए कि यदि भारत सरकार रासायनिक खेती में सब्सिडी ना दे तो आप आज ही कंगाल हो जाओगे। जिस यूरिया डीएपी को आप खेतों में डालते हो, भारत सरकार को वो एक बैग 3000 रुपए में मिलता, 3000 रुपए, और आपको सरकार 300 रुपए में देती। વિકસિત ભારત સંકલ્પ વર્કશોપ અંતર્ગત 16 થી 20 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે। તેના ભાગરૂપે આજરોજ સુરખાઈ ખાતે માન્ય રાજ્યપાલ સાહેબના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલનનું ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માન્ય રાજ્યપાલ સાહેબે પ્રાકૃતિક કૃષિની તમામ બાબતોને છણાવટભરી રીતે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। એમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો। નવસારી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના 30 જેટલા ખેડૂતોએ સ્ટોલનું પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિમાં છે ને, પ્રાકૃતિક કૃષિ કરવાથી સરકારની બધી ઘણી સહાય મળે, ઘણી યોજનાનો લાભ મળે અને પ્લસ બીજું શું થાય, પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂગર્ભ જળ અને પર્યાવરણ બચે, બરાબર, તંદુરસ્તી બચે, પછી આપણી ભૂમિનું રક્ષણ થાય કે ભૂમિ આપણને છે ને બાપ દાદા લોકોએ જે ફળો ભૂમિ આપેલી ને, એટલે ફળદ્રુપ ભૂમિ, તે જ ભૂમિ આપણે આપણા સંતાનોને આવતી પેઢીને આપીને જવાનું છે। રાસાયણિક ખેતી કરતા હતા, તેમાંથી આ જે પ્રોગ્રામો થાય છે, અનેક તાલીમો ખેડૂતોને અપાઈ રહી છે, બધામાં સબસિડીઓ પણ અપાઈ રહી છે। એ દ્વારા ખેડૂતો જાગૃતિ આવી છે અને સારું એવો પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધ્યા છે અને ગ્રોથ સારો એવો જોવા મળે છે। અમે પણ પોતે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, અમારા આજુબાજુના ખેડૂતો પણ ઘણા હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને એમાં પણ હવે 2-3 વર્ષ થોડુંક પાકમાં ઉત્પાદન ઓછું મળે છે, પણ 3-1 વર્ષ પછી એમાં સારું ઉત્પાદન બી મળે છે અને પાકની ક્વોલિટી પણ સારી જળવાઈ છે। છેલ્લા 8-10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। સરકાર દ્વારા જે પ્રોત્સાહન મળે છે, આચાર્ય દેવવ્રતે એમના ખર્ચે અમને એમના ફાર્મની મુલાકાત માટે બી બોલાવ્યા હતા અને અમે 3 વર્ષ પહેલાં એમનું બી નિરીક્ષણ કર્યું। તે જ પ્રમાણે અમે ઘરની દરેક વસ્તુ, મગ, અડદ, તલ, ચણા, તલ, રાઈ, દરેક વસ્તુ ઘરની, શાકભાજી, દરેક વસ્તુ ઘરનું પ્રાકૃતિક ખેતી બનાવીએ છીએ અને બનાવતા રહીશું। અને સરકારનો જે આ છે તેની અંદર અમે સાથે પ્રોત્સાહિત કરીને અમે બી એમની સાથે જોડાયેલા જ છે। મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જે પહેલાં સુભાષ પાલેકરજીના તાલીમ લીધી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। એમાંથી મને ઘણો ફાયદો થયો કે જે પેસ્ટિસાઇડ, ખાતરો, જંતુનાશક દવાઓથી જે અમારા ઘરમાં પરેશાની થતી હતી એ દૂર થઈ ગઈ અને પ્રાકૃતિક ખેતીથી મને ઘણો લાભ થયો અને મેં સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ લીધો છે, જેમાં ટપક પદ્ધતિ, પછી ઘણા બધી મશીનરીઓ, ટ્રેક્ટરના સાધનો
એ બધું બાગાયત અને ખેતીવાડીમાંથી મેં ઘણા બધા લાભો લીધા છે. હું 2016થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને એનું મૂલ્યવર્ધન કરીને તમામ વસ્તુનું વેચાણ થાય છે. અને સરકારશ્રી દ્વારા અત્યારે હાલ આપણને નવસારીની અંદર પણ સરસ એક પ્રાકૃતિક હાટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ સરસ મજાનું પ્રાકૃતિક હાટની અંદર વેચાણ ચાલે છે. ત્યારબાદ આપણને પ્રાકૃતિક કૃષિની અંદર કે બાગાયત તરફથી પણ આપણને સહાય આપવામાં આવે છે પ્રાકૃતિક કૃષિ કરતા હોય. ત્યાર પછી ગાયના નિભાવ ખર્ચ માટે 900 રૂપિયા મહિને આપણને ફાળવવામાં આવે છે. ગુપકાનું રજીસ્ટ્રેશન કર્યું હોય તો એની અંદર પણ સરકારશ્રી આપણને સહાય આપે છે.